નમસ્કાર. આજે આપણે સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે વાત કરવાના છીએ. આ સરકારની એક એવી યોજના છે જે દીકરીના ભવિષ્યને આર્થિક રીતે મજબૂત બનાવે છે. તો ચાલો આપણે સાથે મળીને સમજીએ કે આ ખાતું કેવી રીતે ખોલાવી શકાય અને ખાસ કરીને કયા દસ્તાવેજોની જરૂર પડશે, બધું જ સ્ટેપ બાય સ્ટેપ. સ્ક્રીન પર જે આંકડો દેખાય છે લગભગ ₹5.5 લાખ. આ રકમ દીકરીના ભવિષ્ય માટે ભેગી કરી શકાય છે. અને હા, આ કોઈ કાલ્પનિક આંકડો નથી. પણ સૌથી નવાઈની વાત તો એ છે કે આટલી મોટી રકમ ભેગી કરવાની શરૂઆત દર મહિને ફક્ત ₹500 જેવી નાની બચતથી થઈ શકે છે. કેવી રીતે? ચાલો આની જ ઊંડાણમાં જઈએ. આ બધું શક્ય બને છે સુકન્યા સમૃદ્ધિ યોજના દ્વારા. આ એક સરકારી યોજના છે જે ખાસ કરીને દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે બનાવવામાં આવી છે. તો આ સુકન્યા સમૃદ્ધિ યોજના છે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો આ સરકારની એક બચત યોજના છે, જેનો મુખ્ય હેતુ દીકરીના ભણતર અને લગ્ન જેવા મોટા ખર્ચાઓ માટે અગાઉથી જ ભંડોળ તૈયાર કરવાનો છે. તો સવાલ એ છે કે આ ખાતું કોણ ખોલાવી શકે? જો નિયમો એકદમ સીધા અને સરળ છે. દીકરીની ઉંમર 10 વર્ષથી ઓછી હોવી જોઈએ અને તે ભારતીય નાગરિક હોવી જોઈએ. સામાન્ય રીતે એક પરિવારમાં 2 દીકરીઓ માટે ખાતું ખોલાવી શકાય છે. પણ હા, જોડિયા દીકરીઓ હોય તો એવા કિસ્સામાં છૂટછાટ મળે છે. હવે વાત કરીએ એ ભાગની જે બધાને સૌથી વધુ આકર્ષે છે, એટલે કે આ યોજનાના જબરદસ્ત નાણાકીય ફાયદાઓ વિશે. હાલમાં આ યોજના વાર્ષિક 7.6% જેટલું ઊંચું વ્યાજ આપે છે, અને એ પણ ચક્રવૃદ્ધિ વ્યાજ. આનો મતલબ એ છે કે વ્યાજ પર પણ વ્યાજ મળે છે, જેથી સમય જતાં પૈસા ખૂબ ઝડપથી વધે છે. અને આ સ્લાઇડ પર જે છે એ તો આ યોજનાનો સુપર પાવર છે, ટ્રિપલ ટેક્સ બેનિફિટ. આનો અર્થ એ કે 3 તબક્કે ટેક્સમાં છૂટ મળે છે. પહેલું, જે રોકાણ કરો એના પર ટેક્સ નહીં. બીજું, જે વ્યાજ મળે એના પર પણ ટેક્સ નહીં. અને ત્રીજું, જ્યારે પૈસા પાછા મળે ત્યારે પણ કોઈ જ ટેક્સ નહીં. સારું, આટલા બધા ફાયદા જાણ્યા પછી સૌથી મોટો સવાલ એ જ આવે કે ખાતું ખોલાવવું કેવી રીતે, અને ખાસ કરીને કયા કાગળિયા તૈયાર રાખવા જેથી કોઈ દોડધામ ન થાય. ચાલો હવે આ જ જોઈએ એકદમ વિગતવાર. તમે માનશો નહીં, પણ આખી પ્રક્રિયા ફક્ત 3 જ સરળ સ્ટેપ્સની છે. નજીકની કોઈપણ અધિકૃત બેંક કે પોસ્ટ ઓફિસમાં જવાનું, ત્યાંથી સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ફોર્મ લેવાનું, તેને બરાબર ભરવાનું અને જરૂરી કાગળો સાથે જમા કરાવી દેવાનું. બસ થઈ ગયું. ચાલો હવે આવીએ આજના આ વિશ્લેષણના સૌથી મહત્વના ભાગ પર. આ સ્લાઇડને તો ખાસ ધ્યાનથી જોજો, કારણ કે જો આ 3 ડોક્યુમેન્ટ્સ તૈયાર હશે તો અડધું કામ ત્યાં જ પતી ગયું. સૌથી પહેલું અને સૌથી અગત્યનું છે દીકરીનું જન્મનું પ્રમાણપત્ર. બીજું, વાલીનો ફોટો આઈડી, જેમાં પાન કાર્ડ કે આધાર કાર્ડ સૌથી શ્રેષ્ઠ છે. અને ત્રીજું, વાલીના સરનામાનો પુરાવો, જેમાં આધાર કાર્ડ કે પછી વીજળીનું બિલ પણ ચાલી શકે છે. બસ આ 3 દસ્તાવેજો એક ફાઇલમાં તૈયાર રાખો અને ખાતું મિનિટોમાં ખુલી જશે. ખાતું ખોલાવવું સહેલું છે, પણ અમુક નિયમો જાણી લેવા પણ એટલા જ જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ ગેરસમજ ન થાય. જુઓ, તમે એક વર્ષમાં ઓછામાં ઓછા ફક્ત ₹250 ભરીને પણ ખાતું ચાલુ રાખી શકો છો. અને જો વધુ બચત કરી શકો તો વર્ષમાં ₹1.5 લાખ સુધી જમા કરાવી શકાય છે. આટલી છૂટછાટ છે. અને હા, એક વાતનું ધ્યાન રાખવું કે જો કોઈ વર્ષે ઓછામાં ઓછા ₹250 ભરવાનું રહી જાય તો ખાતું ફરીથી ચાલુ કરવા માટે માત્ર ₹50નો નાનો દંડ ભરવો પડે છે. આ ટાઈમલાઈન સમજવી બહુ જ જરૂરી છે. તમારે પૈસા ભરવાના છે ખાતું ખોલાવ્યાના પહેલા 15 વર્ષ સુધી. પણ એ પૈસા પાકશે ક્યારે? પૂરા 21 વર્ષ પછી. ત્યાં સુધી એમાં વ્યાજ જમા થતું જ રહેશે. હવે સવાલ એ કે જો ભણતર માટે વચ્ચે પૈસાની જરૂર પડી તો એની પણ જોગવાઈ છે. દીકરી 18 વર્ષની થાય અથવા 10મું ધોરણ પાસ કરે એ પછી તેના ઉચ્ચ શિક્ષણ માટે ખાતામાં જમા થયેલી કુલ રકમના 50% સુધી ઉપાડી શકાય છે. તો ચાલો હવે પાછા ફરીએ આપણા પહેલા સવાલ પર કે કેવી રીતે નાની નાની બચત એક મોટું સ્વરૂપ લઈ લે છે. આ ટેબલ જુઓ. આ જાદુ છે ચક્રવૃદ્ધિ વ્યાજનો. ધારો કે દર મહિને ખાલી ₹500 જ જમા કર્યા, એટલે કે 15 વર્ષમાં કુલ ₹90,000 ભર્યા. પણ 21 વર્ષે પાછા કેટલા મળે છે? લગભગ ₹5.5 લાખ. આ છે ખરી કમાલ. ફરીથી જુઓ આ આંકડો. આ જ બતાવે છે કે નાની પણ નિયમિત બચતનું પરિણામ કેટલું મોટું અને શક્તિશાળી હોઈ શકે છે. એક બહુ સાચી વાત કહેવાય છે કે દીકરી બોજ નહીં પણ ખજાનો છે. અને આ યોજનાએ દીકરીને આર્થિક રીતે સશક્ત બનાવીને આ વાતને સાચી ઠેરવવામાં મદદ કરે છે. તો અંતમાં બસ આ એક જ સવાલ વિચારવા જેવો છે.
એક નાની નિયમિત બચત કરવાની આદત કોઈકના ભવિષ્યને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે છે. આ યોજના એનો જીવતો જાગતો પુરાવો છે.